લખો બધા. સવાલ નંબર 1. રુધિરની પીએચ બરાબર ખાલી જગ્યા. સવાલ નંબર 2. મૂત્રની પીએચ બરાબર ખાલી જગ્યા. સવાલ નંબર 3. લાલ રસની પીએચ બરાબર ખાલી જગ્યા. લાલ રસની પીએચ બરાબર ખાલી જગ્યા. સવાલ નંબર 4. જઠર રસની પીએચ બરાબર ખાલી જગ્યા. સવાલ નંબર 5. આંતરરસની પીએચ બરાબર ખાલી જગ્યા. નવો સવાલ. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બરાબર ખાલી જગ્યા. યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બરાબર ખાલી જગ્યા. ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બરાબર ખાલી જગ્યા. એના પછીનો સવાલ. કંકાલ સ્નાયુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બરાબર ખાલી જગ્યા. કંકાલ સ્નાયુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બરાબર ખાલી જગ્યા. એના પછીનો સવાલ લખો. ત્વચાના રંગ માટે જવાબદાર પ્રોટીન. ત્વચાના રંગ માટે જવાબદાર પ્રોટીન. એના પછી પ્રાણી સૃષ્ટિનું પ્રભાવી પ્રોટીન. જીવાવરણનું પ્રભાવી પ્રોટીન. જીવાવરણનું પ્રભાવી પ્રોટીન. આશ્રુતિ દાબની જાળવણી કરતું પ્રોટીન. આશ્રુતિ દાબની જાળવણી કરતું પ્રોટીન. રુધિરની જમાવટમાં ભાગ ભજવતું પ્રોટીન. રુધિરની જમાવટમાં ભાગ ભજવતું પ્રોટીન. રોગ પ્રતિકારક શક્તિ પૂરું પાડતું પ્રોટીન. રોગ પ્રતિકારક શક્તિ પૂરું પાડતું પ્રોટીન. દૂધમાં રહેલું પ્રોટીન. દૂધમાં રહેલું પ્રોટીન. દંડ આકારનું પ્રોટીન. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર સંયુગ્મી પ્રોટીન. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર સંયુગ્મી પ્રોટીન. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર સંયુગ્મી પ્રોટીન. શ્વસન માટે જવાબદાર સંયુગ્મી પ્રોટીન. શ્વસન માટે જવાબદાર સંયુગ્મી પ્રોટીન. એના પછીનો સવાલ. માનવ શરીરનું સૌથી મોટું અસ્થિ. માનવ શરીરનું સૌથી નાનું અસ્થિ.
માનવ શરીરનું સૌથી મજબૂત અસ્થિ. માનવ શરીરનું યુ આકારનું અસ્થિ. માનવ શરીરનું દંડ આકારનું અસ્થિ. માનવ શરીરનું દંડ આકારનું અસ્થિ. માનવ શરીરનું ત્રિકોણ આકારનું અસ્થિ. માનવ શરીરનું બદલી શકાય તેવું અસ્થિ. માનવ શરીરનું બદલી શકાય તેવું અસ્થિ. બદલી શકાય તેવું અસ્થિ. નવો પ્રશ્ન. વાયુરંધ્ર ખુલવા બંધ થવા માટે વાયુરંધ્ર ખુલવા બંધ થવા માટે જવાબદાર તત્વ. વાયુરંધ્ર ખુલવા બંધ થવા માટે જવાબદાર કોષ. વાયુરંધ્ર ખુલવા બંધ થવા માટે જવાબદાર ક્રિયા. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા કરનાર. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા કરનાર. પછીનો પ્રશ્ન. વાયુતંત્ર ખુલવા બંધ થવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. વાયુતંત્ર ખુલવા બંધ થવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. આગળ. રુધિરની જમાવટમાં ભાગ ભજવતું તત્વ. રુધિરની જમાવટમાં ભાગ ભજવતું તત્વ. એના પછી રુધિરની જમાવટમાં ભાગ ભજવતું વિટામિન. રુધિરની જમાવટમાં ભાગ ભજવતો રુધિરકોષ. ભાગ ભજવતો રુધિરકોષ. રુધિરની જમાવટમાં ભાગ ભજવતું પ્રોટીન. રુધિરની જમાવટમાં ભાગ ભજવતો ઉત્સેચક. રુધિરની જમાવટ રુધિરની જમાવટમાં ભાગ ભજવતો ઉત્સેચક. એના પછી લખો. માનવ શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. માનવ શરીરની સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ. માનવ શરીરની બદલી શકાય તેવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. માનવ શરીરની બદલી શકાય તેવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. હવે આ વસ્તુ સમજો. મેં તમને આ સવાલ લખાયો
બદલી શકાય તેવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવે ખરી? બદલી શકાય તેવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, માનવ શરીરની બદલી શકાય તેવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કાઢી નાખો ને ત્યાં અસ્થિ લખી નાખો. બદલી શકાય તેવું અસ્થિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ કાઢીને અસ્થિ લખી નાખો. એના પછી માનવ શરીરની અવનત પામતી ગ્રંથિ, માનવ શરીરની અવનત પામતી ગ્રંથિ, અવનત એટલે નાશ પામતી ગ્રંથિ. માનવ શરીરની મિશ્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ, માનવ શરીરની મિશ્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ. માનવ શરીરની કટોકટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, માનવ શરીરની કટોકટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. કટોકટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. લસિકા પેશીનો જથ્થો ધરાવતી અંતઃસ્ત્રાવી પેશી, લસિકા પેશીનો જથ્થો ધરાવતી અંતઃસ્ત્રાવી પેશી. ત્યાર પછી લખો નર પ્રજનન તંત્રના મુખ્ય અંગોના નામ, નર પ્રજનન તંત્રના મુખ્ય અંગોના નામ. માદા પ્રજનન તંત્રના મુખ્ય અંગોના નામ. માદા પ્રજનન તંત્રના મુખ્ય અંગોના નામ. ત્યારબાદ લખો મૂત્રપિંડનું વજન, ડાબા ફેફસાનું વજન, જમણા ફેફસાનું વજન, માનવ યકૃતનું વજન, માનવ આંખનું વજન, હાઇપોથેલેમસનું વજન, હાઇપોથેલેમસનું વજન. નેક્સ્ટ ક્વેશ્ચન, વિટામિન એની ઉણપથી થતો રોગ. વિટામિન બીની ઉણપથી થતો રોગ. વિટામિન સીની ઉણપથી થતો રોગ. વિટામિન ડીની ઉણપથી થતો રોગ. વિટામિન ઈની ઉણપથી થતો રોગ. વિટામિન ઈની ઉણપથી થતો રોગ. નીચે લખો વિવિધ મહિનાઓ દરમિયાન ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ. વિવિધ મહિનાઓ દરમિયાન ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ લખો, નીચે ડેશ કરીને લખો. 1 મહિના બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે. બીજો ડેશ, બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે.
ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે. 3 મહિનાને અંતે મુખ્ય અંગતંતુઓનું નિર્માણ થાય. પાંચમા મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ જોવા મળે. એના પહેલા 6 મહિના પછી શરીર સૂક્ષ્મ વાયથી ઘેરાય, આંખના પોપચા અલગ થાય અને પાંપણનું નિર્માણ થાય. નીચે ડેશ કે લખો. ગર્ભ અવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ રીતે વિકસિત હોય છે અને તે પ્રસૂતિ માટે તૈયાર હોય છે. છેલ્લો મુદ્દો, જન્મ સમયે બાળકનું વજન અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે? જન્મ સમયે જે બાળક જે છે એનું વજન અને લંબાઈ કેટલી હોય છે? એકવાર બધા સવાલના જવાબો સોલ્વ કરો અને ના આવડતા હોય તો તમે મને પૂછો. ઓકે, તો બધા સવાલના જવાબ વ્યવસ્થિત રીતે મોઢે કરવાના છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ એકવાર લખવાના અને તૈયાર કરવાના, બરાબર. અને કોઈ પણ ડાઉટ્સ લાગે તો તમારે મને પૂછી લેવાના. ઓકે.